જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. ચલો આજે તમને બધાને બતાવું કે દુકાનમાં આપણે શું શું કામ કરીએ. આવતા પહેલા જ ખોલ્યો કાજુનો ડબ્બો. કાજુની અંદર જેટલા ફાડા દેખાય ને એને આપણે અલગ કરવાના હોય છે. ટુકડા બધા અલગ કરી નાખ્યા ને ચલો આપણે કરી દઈએ આના હવે પેકેટ. પેકેટ બધા ભરી ગયા ને ઉપર સ્ટીકર લગાવીને તો ખાનામાં ગોઠવી દીધા. અને મિત્રો આજે તમને જેટલા કટાના જેટલા બોક્સ દેખાય ને બધાનું આજે આપણે પેકિંગ કરવાનું છે. અને મિત્રો હવે આને શું કહેવાય તો તમને બધાને ખબર પડી જ ગઈ છે. અડધા અખરોટ ફોડ્યા ને તાર તો તમારો ભાઈ હાવ થાકી ગયો. થોડી વાર આરામ કરીને પાહો વળગી ગયો 180 ની સ્પીડમાં અખરોટ તોડવા. બધા અખરોટ ફોડીને બહાર આવ્યા ને તાર તો ખબર પડી કે દુકાનમાં આપણી સિવાય કોઈ છે જ નહીં. તો દોસ્તો અબ યહાં કે કરતા કરતા હમ હે. ઘર ભેગું થાને ભાઈ. હાલો એ પેલા આપણે અખરોટના પેકેટ વારી લઈએ. એની માને પડતો કેચ કરી લીધો. હવે ફોર લાઈન મૂકવા દે. પડતો નહીં ભાઈ. હવે અખરોટનું કામ પતાઈને બેઠો ખુરશી ઉપર તો અહીંયા કણે પડતો રહી ગયો. હું આવી બૂંદ બેઠી કઈ ખબર પડતી નહીં. ચલો હું તમને મળું સીધા નવા વ્લોગમાં. તો ચલો લાઈક સબસ્ક્રાઇબ